અને પછી તો સુદામા ચરિત્ર કેટલું કેટલું આપણે ત્યાં લખાયું છે. પણ કાગ કે ઘણા દી વીત્યા, સુદામો આવ્યો અને જ્યારે દ્વારપાળોએ કૃષ્ણને સુદામાને જોઈને તો પહેલા તો ના જ પાડી દીધી કે હવે આ તમે કોણ છો? તો કે હું કૃષ્ણનો મિત્ર છું. હવે આવા તો ઘણા નીકળે, બધા જ મોટા માણસના મિત્રો ઘણા થતા હોય છે. ઘણા લોકો નથી કહેતા, દિગુ બાપુ બધા એમ કે ઘણા લોકો એમ કે અમારે વડાપ્રધાનની સાથે અડધી ઓળખાણ છે. હું કે બીજું અડધી ઓળખાણનું શું કે હું એને ઓળખું છું, મને જરાય ઓળખતા નથી. અડધી એને કહેવાય. હું એને ઓળખું છું, એ આપણે તમે કૃષ્ણનો મિત્ર છું. ધક્કો ન મારો, સુદામ કહે. એક વખત મારું નામ આપો કે તારું સુદામું મળવા આવ્યું છે, અને પછી એ ધ્યાનમાં ન લે તો પાછું ફરી દે. એક દ્વારપાળ બ્રાહ્મણની આંખનું તેજ ઓળખી ગયું કે છે કોઈ પહોંચેલો બ્રાહ્મણ, બ્રહ્મનિષ્ઠ છે. એના અવાજમાં તાકાત છે કે કૃષ્ણનો હું મિત્ર છું, એ કહેવામાં હિંમત છે. અને કોઈ સાધુ સ્વભાવી દ્વારપાળ હશે, એને કહ્યું બ્રહ્મદેવતા ઉભા રહો, હું જાઉં છું, ખબર કરું. અને ઉપર જાય છે. રાણીઓથી ઘેરાયેલા દ્વારકાધીશ વિરાજમાન છે. યોગેશ્વર પ્રભુ ઘણી ખમ્મા બાપ, ઘણી ખમ્મા અવિવેક, માફ કરજો. શું છે? એક બ્રાહ્મણ મળવા આવ્યો છે અને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાને કહ્યું મારે તો કોઈ દુશ્મન છે જ નહીં, આખું જગતની સાથે મારી મૈત્રી છે, મારે કોણ દુશ્મન? ઘણા કહે કે હું મિત્ર છું. મારે સખા તો અર્જુન પણ છે, ઉદ્ધવ પણ છે. માં કયો મિત્ર? જ્યારે ગોકુળમાં હતો ત્યારે કેટલા મારા સખાઓ છે. કયો મિત્ર? નામ કીધું છે કે હા, નામ પછી આપું. યોગેશ્વર, હું કૃષ્ણનો મિત્ર છું, મળવા આવ્યો છું. એક વખત મળવું છે. એ તમારું નામ લે છે, આંખમાં આંસુડા પડે છે. કૃષ્ણ સમજી ગયા, ઉભા થઈ ગયા. નામ? કે હા, અમે બહુ પૂછ્યું ત્યારે કીધું કે કૃષ્ણને કહેજો તારો સુદામ તને મળવા આવ્યો છે. ત્યાં નામ સાંભળ્યું, અષ્ટપટરાણીઓને ધક્કા મારીને આજુબાજુ ફેંકી દીધા. મહારાજ 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 બધાને ફેંકી દીધા. અને ઉગાડા પગે કૃષ્ણ સીડીઓથી દોડીને, એટલે ભગત બાપુએ આ એની કવિતામાં જોયું હશે એટલે કહ્યું, નામ રે સુનંતા વાલો દોડ્યો ગિરધારી. અને જ્યાં સુદામે જોયું કે મારો બાપ દોડતો આવે છે, અને જ્યાં નથી, અને એકાબીજા મળવા ત્યાં તો ત્રિકમજીએ લીધો, એને તેડી ઉપાડી. મારો બાપ આવ્યો, મારો સુદામ આવ્યો, મારો જીવ આવ્યો. આંખમાંથી આંસુડાની ધારા થઈ. પછી તો સુદામને ઉપર લઈ જાય. ઘણી વખત મેં આ વાતો આપની પાસે વિસ્તારથી મૂકી છે. પરંતુ કાગતી ત્યાં વિદા માંગી વિપ્ર, વિદા માંગી પાસે કાંઈ નવ માંગ્યું. હે ધન મુરારી પાસે કાંઈ નવ માંગ્યું. એ જી ધન્ય ધન્ય
દામોજી દ્વારિકામાં ખાલી શું કામ દર્શને તો આ ભેટ દ્વારકા છે, આ ભેટ દ્વારકા છે. માંગ્યા વગર આપે દ્વારકા સાહેબ. થોડીક ધીરજ હોવી જોઈએ, આપણા પાત્રની ક્ષમતા હોવી જોઈએ તો ઢગલો થઈ જાય છે. પણ સુદામની પાત્રતા મુરારીની પાસે કાંઈ ન માંગ્યું, કાંઈ ન માંગ્યું. એક અરથ કે છોકરાઓ ભૂખ્યા છે, ઓઢવાનું નથી, રાતે બાળકો ધ્રુજે ત્યારે યજ્ઞહોત્રી છું, યજ્ઞની ભસ્મ લઈ અને શરીર ઉપર બધાને બાળ યોગી કરી દીધેલા સુદામાએ ભસ્મ લગાડી લીધું. કારણ કે ભસ્મ લેપન કરે એટલે થોડીક ઠંડી ઓછી વાય. આવી પરિસ્થિતિમાં સુદામનું જીવન હતું. એટલે આ ભેટ દ્વારકા પણ છે. ભેટ દ્વારકા બદલી જ ગયું, ગીત બદલી ગયું. કયું છે? આ આપણી ચારે બાજુ ફરે છે શું છે? ખુશ રહો, ખુશ રહો. તો બાપ ભગવાન કૃષ્ણનો મનોરથ મનના વેગે ગયો છે. બ્રાહ્મણ દેવતા કર્મકાંડ કરાવે છે, પણ સતત પ્રતીક્ષા અપલક લોચન. ક્યાં આમાં ધ્યાન છે? અને કૃષ્ણનો રથ પહોંચ્યો. એ તો કથા આપ જાણો છો. રૂકમિણીજીને લઈને ભગવાન કૃષ્ણ વધારે છે. સમય મર્યાદા પૂરી થઈને રૂકમિણીએ પુત્રને જન્મ આપ્યો. કૃષ્ણ તનય વો યહી પતિતો. અને એ વખતે સમરાસુર નામનો એક ભયંકર રાગ, જ્યારે કોઈ પણ ઊંચાઈ જગતમાં આવે છે ત્યારે એનો વિરોધ કરનારા અનેક તત્વો, અને એ જ સાબિત કરે કે તું ઊંચો છે, તું મહાન છે. સમરાસુરે આનું અપહરણ કર્યું, રૂકમિણીના પુત્રનું અપહરણ કરી લીધું અને સમુદ્રમાં ફેંકી દીધો. લોકો કેટલી હદ સુધી જાય? સમુદ્રમાં એક માછલી ગળી જાય છે, એની અંદર લે છે. એક કોઈ હશે, એને એ માછલીને પકડી છે, માછીમારે. એને એમ થયું કે સમરાસુરના રસોડામાં માછલી આપી દઉં તો મારા ઉપર રાજી થશે. અસુર તો માંસાહારી હોય, માંસાહારી હોય એ આખા મહાભારતમાં સર્વનાશ કર્યો હોય તો બે વસ્તુ છે. લગીન બાપાનું તારણ છે. જેણે જેણે કૃષ્ણ ચરિત્ર ઉપર કલમ લખી છે બધાના, ખાસ કરીને તો શાસ્ત્ર પ્રમાણ છે કે બે વસ્તુ એ મહાભારતનું જે આખું છે એનો નાશ કર્યો. એક મદ્ય અને બીજું દ્યુત. જુગાર અને મદ્ય, આ બે નાશ કર્યો છે. આખા મહાભારતનું તમે પેલું ઉપાડો. અસુર છે, સુરાપાન કરે છે, માંસ ભક્ષી છે. એ માછલી રસોઈ, ત્યાં માયાવતી નામની અત્યંત સુંદર સ્ત્રી રસોઈ કરે. એ રતિ છે. રામા અવતારની રતિ, કૃષ્ણ અવતારમાં માયાવતી. એણે સમરાસુરનું ભોજન પકાવવા માટે, એ માછલીની સબ્જી બનાવવા માટે એને જ્યારે ચીરે, એમાંથી અતિ સુંદર કુંવર નીકળ્યો છે, પ્રદ્યુમ્ન. કૃષ્ણ તનય હોય પતિતો. અને સાહેબ એ માયાવતી, હવે માયાવતી યુવાન છે, સુંદર છે, એના વર્ણનો અતિ સુંદર છે. રતિ છે ને સાહેબ એની, પણ એનો મોહ જાગ્યો આ બાળકમાં. હવે ઉંમરનો બહુ મોટો ફરક છે, અને એ બાળકને પછી એને પેલું કરે છે. અને અહીંયા સમરાસુરનો નાશ કરવામાં આવે છે. શુભ તત્વનું જે બુરું કરવા જશે એને જલ્દી નહીં પણ મોડે મોડે બહુ સહન કરવું પડશે.
મોડે મોડે બહુ સરસ. પ્રહલાદ શુક્રાચાર્યના દીકરા શંડામર્ક પ્રહલાદ ઉપર કૃત્યા છોડી, કૃત્યાને તાંત્રિક વિદ્યા કરીને પ્રહલાદ ઉપર કૃત્યા ફેંકી છે. પણ આ સાધુ એની શુદ્ધતા હતી એટલે કૃત્યા પ્રહલાદને કંઈ કરી ન શકી, ઉલટી પડી અને એના પાછળ દોડી. આખા કુળ માટે શુક્રાચાર્યને એ બધાના ઉપર કૃત્યા પાછળ પડી અને પછી ભાગ્યા છે બધા. ચક્રભાઈ ઋષિ દુર્વાસાની જેમ બધા ભાગ્યા છે. અમને બચાવો, મારી ભૂલ થઈ ગઈ, અમે એક સાધુ ઉપર પ્રહાર કરવા ગયા, અમે સંત શિરોમણી જો તુલસીદાસજી કહે પ્રહલાદનું અમે એ કરવા ગયા અને પછી કૃત્યા પાછળ. પછી કીધું કે હવે આમાંથી મુક્ત થવું હોય તો પ્રહલાદને શરણે જાઓ તો જ થાય. અને આ બધા પ્રહલાદને શરણે અમને. ત્યારે પ્રહલાદ જે બોલ્યા છે એ શીખવા જેવું છે કે મને મારી નાખવા માટે પથ્થર ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો, મને હાથીના પગની નીચે ચગદી નાખવાના પ્રયત્નો થયા, મને હલાહલ વિષ પીવડાવી દૂધને બાને અને હું મૃત્યુ પામું એવા પ્રયોગો થયા. આવા બધા જ એને બહુ મોટું લિસ્ટ આપ્યું છે મને મારવા માટે આટલા. એ બધા પ્રયત્નોમાં જેણે જેણે ભાગ લીધો એ કોઈના તરફ સપનામાં પણ મને કોઈ દિવસ દુર્ભાવ ન જાગ્યો હોય તો આ કૃત્યા પાછી ફરી જાય. અને કૃત્યા પાછી ફરી અસુરોનો ગુરુકુળ બચી ગયું, શુક્રાચાર્યનું ગુરુકુળ. ટૂંકી જે મહત્તત્વ છે એની સાધુતા આવી જ હોય. સમરાસુર તો ગયો અને આ પ્રદ્યુમ્ન મોટા થયા અને પછી ધીરે 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 એ બધો ઉઘાડ થયો કે આ બીજું કોઈ નથી, આ મારો પતિ કામદેવ છે. અને પછી એ કામદેવ એવું ગુપ્ત ઇતિહાસ આ 2 ચોપાઈમાં અહીંયા કૃષ્ણની લીલામાં પડ્યો છે. એટલા માટે આ 2 ચોપાઈનો આપણે આધાર કર્યો છે. પછી રતિ અને કામદેવ એટલા માટે ભગવાન શંકર પાર્વતીને કહે છે, રતિને કહે છે કે દેવી કૃષ્ણ તનય બચનું રામ અવતારની રતિ કૃષ્ણ અવતારમાં માયાવતી છે.
અને કૃષ્ણ પુત્ર એ રતિને પાછો દ્વાપર યુગમાં પ્રાપ્ત થાય છે. આ બીજ રૂપે કૃષ્ણ ચરિત્ર રામકથામાં રોપાયેલું છે. એટલે ભગવાન કૃષ્ણની થોડીક વાંગમય પૂજા જે સ્મરણમાં આવે એ દ્વારકાધીશને થોડાક રાજી કરવાના આ બધો પ્રયત્નો છે. સેવા મારી માની લેજો સાહેબ, માની લેજો. તો બાપ અને ભગવાન કૃષ્ણનું એક વચન છે, મારે તમારે શીખવા દો કે 3નો અપરાધ ભૂલે ચૂકે ન કરવો. એક ભક્તનો અપરાધ, એક જે ભક્તિ કરતા હોય એ ભક્તિની જે એની પ્રક્રિયા હોય, હું માળા શું ફેરવ્યા કરું છું, એનો અપરાધ ન કરવો, ભક્તિનો અપરાધ ન કરવો. અને ત્રીજો ભગવાનનો અપરાધ ન કરવો. યદ્યપિ ભગવાનનો અપરાધ કરીએ તો ભગવાન તો કૃપાળુ છે, એ બધું ભૂલી જાય. તુલસીદાસજી કહે છે રામજીનો સ્વભાવ બહુ ભૂલકણો છે, બહુ જ ભૂલકણો, એ ભૂલી જાય છે. બીજાના દીધેલા દાનને બહુ યાદ કરે છે, પણ કોઈએ નુકસાન પહોંચાડ્યું એને ભૂલી જાય છે. તો 3નો અપરાધ. અને રામાયણમાં તો ભગવાન એમ કહે છે કે હે ઇન્દ્ર, બૃહસ્પતિએ કહ્યું, હે ઇન્દ્ર, રઘુનાથના સ્વભાવની તને ખબર નથી. નિજ અપરાધ રિસાહી ન કાવ, જો અપરાધ ભગત કર કરહી, તો રામ રોષ પાવક સુ જરહી. માનસ કૃષ્ણ અવતાર જે કંઈ ગુરુ કૃપાથી પ્રવાહ ચાલે તે આપની પાસે સંવાદ રજૂ કર્યો. હવે કથાનો થોડોક ક્રમ લઈ લઉં, પણ એના પહેલાં 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન, એના પછી આપણે કથાના પ્રસંગમાં પ્રવેશ કરીએ. શું કરશું અકા, શું કરશું? કઈ નહીં. આપણે ભેરવી કરશું, પણ એ નહીં ભેરવી કરે સાહેબ. એ તો એને જે વગાડવું છે એ જ વગાડશે. હાલો, હા, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, જય રાધે, રાધે રાધે, શ્રી રાધે, શ્રી હરિ બોલ.
અર્જુને એવો પ્રશ્ન પૂછ્યો ભગવદ્ ગીતામાં કે આ મન બહુ ચંચળ છે, વાયુની જેવું એને પકડવું બહુ દુષ્કર છે. હે ભગવાન, તમે મને ઉપાય બતાવો કે આ ચંચળ મન વશ કેમ થાય.
અને ભગવાન કૃષ્ણ એ બે ઉપાય, અભ્યાસ તું અભ્યાસ કર અને વૈરાગ્ય, આ બે ઉપાય બતાવ્યા. આ સંકીર્તન છે ને એ મનને વશ કરવાનો અભ્યાસ છે. એટલા માટે ગાય. શું કામ ગાવ? કોઈક એવી પળ આવશે કે જ્યારે આપણું મન તન્મય બનશે. ક્યારેક એવી પળ આવશે અને એક એવી ક્ષણ આવે, એ પણ મને તમને સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મોથી મુક્ત કરી દે. ગમે તેટલા અપરાધો થયા હશે, પણ તુલસીદાસજી તો ત્યાં સુધી કહે કે રામ રામ બોલતા તમે બગાસું ખાઓ તોય તમારા પાપના ઢગલા બળી જાય. આવું સાધુ કહે છે. રામ રામ કહી જે જમુ હાહી, એને પાપના પુંજો ખતમ થાય. એવું પ્રભુનું નામ કળિયુગમાં તો વિશેષ એનો અભ્યાસ કરવો પડશે. અને એ નામનો અભ્યાસ જ્યારે ધીરે ધીરે આગળ વધશે, અનુગામીની જેમ વૈરાગ્ય પાછળ પાછળ આવશે. જેણે નામ ઉપાસના કરી છે એના મૂળ જીવન તમે તપાસજો તો ક્યાંક મૂળમાં એ વૈરાગી નીકળશે. એના જીવનમાં વૈરાગ્ય, કારણ કે વૈરાગ્ય પછી અનુગમન કરે છે. છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય. પણ અભ્યાસ એટલા માટે હરિનામ. અમે તો પહેલા તો હું કથા કરતો તો અડધો કલાક અમે ધૂન લેવડાવતા, આખો માંડવો ઊંચો લેતા અમે. લોકો થાકી જાય એટલી ધૂન. આ એક અભ્યાસ છે. અભ્યાસ. અને 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 ગંગા સતી એવું બોલ્યા છે કે આવો અભ્યાસ જે જાગી જાય તો એને બહુ ભટકવું નહીં પાનભાઈ. પછી તમારે નહીં ભટકવું પડે અને મન પણ ભટકતું બંધ થઈ જશે. આવું ગંગા સતીમાં બોલ્યા છે. અભ્યાસ જાગ. એનું આજે કોઈએ એક પદ મને મોકલ્યું છે. આજે અજયભાઈની કવિતા છે, અમારા વિશાળ ભાદાણીનું પણ એક પત્ર છે, સરસ લીધું. હું વિચારતો કોઈની કવિતા, આયર્લેન્ડના કવિ જ્હોન બોયલ ઓ રાયલીની આ કવિતા બાપુ તમને ગમશે એટલે હું મોકલું. વિશાલે મોકલું એની કવિતાનું એને ભાષાંતર. હું વિચારતો હતો કે ખરું કલ્યાણકારી શું છે. હું વિચારતો હતો કે આ જગતમાં ખરું કલ્યાણકારી શું છે. ત્યાં કાયદો બોલ્યો, વ્યવસ્થા. કાયદાએ જવાબ આવ્યો, કલ્યાણકારી વ્યવસ્થા છે. નિશાળ બોલી, ત્યાં નિશાળ બોલી. પ્રશ્ન તો એક જ છે, કલ્યાણકારી શું છે. ત્યાં નિશાળ બોલી, જ્ઞાન. કલ્યાણકારી જ્ઞાન છે. ત્યાં વિદ્વાનો બોલ્યા, કલ્યાણકારી શું છે કે સત્ય. ત્યાં મૂર્ખ બોલ્યો, કલ્યાણકારી શું તો કે સુખ, ખાવું પીવું મોજ કરવી. કલ્યાણકારી. મૂર્ખો બોલ્યો. અંગ્રેજ કવિની કવિતા છે. યૌવન બોલ્યું, પ્રેમ. આ સારું છે. યૌવને કીધું કલ્યાણકારી શું, પ્રેમ. પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો. એક વસ્તુ ભૂલી ગયો. ભગવાન કૃષ્ણ મહાદેવની પાસે મગો કે પ્રભુ મને પરમ ભોગ પણ પ્રાપ્ત થાય અને પરમ યોગ પણ પ્રાપ્ત થાય. આ એક માંગણી કૃષ્ણએ કરી. પણ અહીંયા ભોગ શબ્દ આવે એટલે આપણે ગલત અર્થ કરી દઈએ. પ્રેમ જે અનાદિ છે. તો મૂર્ખએ કહ્યું કલ્યાણકારી સુખ છે. યૌવન બોલ્યું પ્રેમ. ગુણીજનોએ ગાયું કે અહીંયા સૌંદર્ય જ મુખ્ય છે. રસિકજન કેવું જોઈએ. રસિકજન બોલ્યા કે અહીંયા સૌંદર્ય મુખ્ય છે. સ્વપ્ન દ્રષ્ટા બોલ્યા કલ્યાણકારી સ્વતંત્રતા છે. જે સ્વપ્ન દ્રષ્ટા હતા એણે કહ્યું સ્વતંત્રતા જ કલ્યાણકારી. એક સાધુ બોલ્યા ઘર કલ્યાણકારી. એની જગ્યાએ મારે બોલવું તો કહું વૈરાગ. કલ્યાણકારી વૈરાગ છે. સાધુ કોઈ હશે ધર્મગુરુ એને હશે. ઘર. સૈનિકોએ લલકાર્યું યશ કલ્યાણકારી. અને દ્રષ્ટા ઉવાચ સમતા. બાપુ પણ મારું ગમગીન હૃદય બોલી ઉઠ્યું ના ખરો ઉત્તર ત્યાં નથી ને. ત્યારે મારા અંતરમાંથી ધીમેથી એક અવાજ સંભળાયું કે દરેક હૃદયમાં વ્યાપ્ત કરુણા
એ જ કલ્યાણકારી છે. આવો ભાવાનુવાદ ભાદાણીએ કર્યો છે. એને એક મિનિટ આપજો. હે મારા નાથ. કૃષ્ણ દવે બહુ સરસ કવિતા લખી છે. કૃષ્ણ બધાનો અહોભાવ છે. સાધુ તો વૃંદાવન વાલનું હૈયે સદા સ્વીકાર. જયભાઈની કવિતા. બાપુ આપણે કવિ નથી, થવું નથી. બહુ સારો સંકલ્પ. જય. કવિઓને ક્યાંય તાણ નથી સાહેબ. બધા એકબીજાને તાણવામાં જ એવું છે. પણ જયભાઈ એનો ઉમળકો વ્યક્ત કરે છે વ્યાસપીઠ ઉપર. એનો અદભુત પ્રેમ છે. આપણે કવિ નથી થવું બાપુ, અને આવડત પણ નથી. આવડત સાથે પોતાની મર્યાદાનો પરિચય પણ માણસને હોય, એને ડાપણ કહેવાય. આ રચના છંદ કે મીટરમાં નથી, પણ મધરાતે મનમાં તમારું યાદ આવી, યાદ કરતો રહે. એટલે પછી મેં આવી કવિતા લખી. કૃષ્ણભાઈની કવિતા પણ બહુ સરસ. મદુરાઈભાઈએ કવિતા નથી લખી એટલું સારું કર્યું. એ પણ લખી શકે. ચાલો ગંગા સતીમાં. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, રહેવું નહીં ભેદવાદિયાની, રહેવું નહીં ભેદવાદિયાની. હે પાનભાઈ, અભ્યાસ જાગ્યા પછી બહુ ભટકવું નહીં, રહેવું નહીં ભેદવાદિયાની. તો ક્યાં રહેવું? ભટકવું નહીં, ભેદવાદીઓની સાથે બેસવું નહીં. તો રહેવું ક્યાં ગંગામાં? તો ગંગામાં કહે છે પાનવાઈને, કાયમ રહેવું એને સદા રે એકાંતમાં, કાયમ રહેવું એકાંતમાં. એકાંતમાં રહેવું. શંકરાચાર્યની રેન્જ પકડી ગંગા સતીએ. શંકરાચાર્ય ભગવાન કહે એકાંતે સુખમાસ્યતામ, એકાંત જેવું કોઈ સુખ નથી, એકાંતમાં બેસી જા. આપણી ગંગા સતી માં કહે સદાય એકાંતમાં રહેવું. પણ કોકને સાથે રાખવું. હવે કોકને સાથે રાખો તો એકાંત તૂટી ગયું. તો એકાંતનો અર્થ નથી. કોઈને રખાય તો નહીં, પણ શું સાથે રાખવું? એકાંત અખંડ રહે એટલા માટે, અથવા તો એકાંતનો અહંકાર ના હોય એટલા માટે કહે છે. માથે સદગુરુજીનો તું એકલો બેઠો ત્યારે મહેસૂસ કરજે કે તારા માથા ઉપર તારા ગુરુનો હાથ છે. હાય રે તીરથ વ્રત પછી બહુ કરવા નહીં, અભ્યાસ જાગી જાય પછી બહુ તીર્થ વ્રત ન કરવા. બહુ વ્રત ન કરવા. રામાયણમાં 9 વ્રત છે. 9 વ્રત છે. પહેલું વ્રત સત્ય વ્રત, એ ભગવાન રામમાં છે, બરાબર. બીજું વ્રત ધર્મ વ્રત,
એ દશરથજીમાં છે. ત્રીજું વ્રત જાગરણ વ્રત એ લક્ષ્મણમાં છે. ચોથું મૌન વ્રત એ શત્રુઘ્નમાં છે. વિષમ વ્રત ભરતમાં છે. પતિવ્રત સીતામાં છે. આવા 9 વ્રતો. બ્રહ્મચર્ય વ્રત નારદજીમાં. ભલે એ તો થોડાક લપસી ગયા એક વાત જુદી, પણ અખંડ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય વ્રત નારદજીમાં. વીર વ્રતી તું ધીર. વીર વ્રત એ પરશુરામજીનું છે. વીર વ્રતી છે. જાગરણ વ્રત લક્ષ્મણજીનું છે. આવવાનું. અને મને કહેવા દો, દ્વારકામાં બોલું છું એટલે નહીં, કૃષ્ણ અમારો ઈષ્ટ છે. આ 9 વ્રત એકલા કૃષ્ણમાં છે. એટલા માટે કૃષ્ણ જેવું સત્ય કહો. હા, એ તો હું ને તમે નાની બુદ્ધિ, આપણી બુદ્ધિ કેટલી બુદ્ધિ. કઈ કૃષ્ણ ખોટું બોલ્યા? કૃષ્ણ બોલે એ સત્ય હોય, બાકી બધું ખોટું છે સાહેબ. જે બોલે એ સત્ય. સત્યવ્રત કૃષ્ણમાં છે. ધર્મવ્રત જેણે પ્રતિજ્ઞા કરી ધર્મ સંસ્થાપનાર થાય, આ ધર્મવ્રત છે. વીર વ્રત હમણાં જ મેં શરૂઆતમાં સુદર્શનના ભણકારા સંભળાવ્યા છે. વીર વ્રત આના જેવો કોણ? અને છતાંય વીર વ્રતનો કોઈ નહીં. મથુરાથી ભાગવું પડ્યું અને રણછોડ બનીને અહીં આવ્યો. રણછોડ પ્રેક્ટિકલ વીર વ્રત. પ્રેક્ટિકલ.